શ્રાવણ માસના બીજા સોમવાર ધોરાજીના ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર ખાતે આવેલા શ્રી બીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા અને મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના તથા મહાઆરતીનું આયોજન કરાયું। શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં વિશેષ રુદ્રાભિષેક અને અખંડ દીવાનું આયોજન કરાય છે। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું। આજે અહીં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્ત શ્રી તેજા બાપાની ચોટિયામાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ મહાઆરતીમાં 108 દીપમાળા પ્રજ્વલિત કરવામાં શિવશંભુને ડમરૂ અને શંખ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા। અહીંયા મોટી સંખ્યામાં ભક્તગણોએ ભાગ લીધેલો હતો, જેમાં ભક્ત શ્રી તેજા બાપાની ચોટિયામાં 365 દિવસ અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે, નેત્ર યજ્ઞ આયોજન કરવામાં આવે છે, જે ફ્રી ઓફમાં છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। બધાને આનો લાભ ઉઠાવી શકે, નિમ્ન કક્ષાના તથા ઉચ્ચ કક્ષાના લોકો આનો ભાગ ઉઠાવી શકે એટલા માટે એમનું આયોજન કરવામાં આવે છે। ઘણા સાધુ સંતો પણ અહીંયા બપોર દરમિયાન તેમનો લાભ ઉઠાવે છે, અહીંયા પ્રસાદી લે છે, રાતના પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તગણો આ સત્સંગનો લાભ લે છે। સવારના દાડા દરમિયાન પણ અહીંયા સત્સંગનું આયોજન કરવામાં આવે છે અને પૂનમના દિવસે પણ રાસ ગરબા યોજવામાં આવે છે। હમણાં હાલમાં આવતા આ સાતમ આઠમના તહેવાર પર પણ મોટું આયોજન કરવામાં આવશે, જેમાં રાતના 12 વાગ્યે શ્રી કૃષ્ણ આરતી યોજવામાં આવશે। મહાદેવ। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।